અને રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીની ટાંકી એક ચર્ચાનો વિષય બની છે. એક ટાંકી કે જેમાં પાણી નાખ્યું અને ભોંય ભેગી થઈ ગઈ. ભ્રષ્ટાચારના પાયા કેટલા ઊંડા છે એ આ ઘટના બતાવે છે. તેનું એક ઉદાહરણ સુરતના માંડવીના તડકેશ્વરમાં જોવા મળ્યું. જે એક પાણીની ટાંકી ટેસ્ટિંગ દરમિયાન પત્તાના મહેલની જેમ સીધી ધરાશય થઈ ગઈ. આ ટાંકીની 34 ગામના લોકોની તરસ छिपावવાની હતી. કોન્ટ્રાક્ટરો અને એન્જિનિયરોની જબરદસ્ત મિલીભગતના કારણે આ પરસેવાની કમાણી, જનતાના પરસેવાની કમાણી સીધી પાણીમાં વહી ગઈ છે. પાપનો ઘડો ફૂટ્યો, ભ્રષ્ટાચારની ટાંકી તૂટી, 95 લાખ ગયા પાણીમાં. દ્રશ્યોમાં દેખાઈ રહેલું કાટમાળી પાણીની ટાંકીનું છે. સુરતના માંડવી તાલુકાના તડકેશ્વર ગામમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા 95 લાખના ખર્ચે ટાંકી બનાવી હતી. આશા હતી કે આ ટાંકી એ 34 ગામોની તરસને छिपाવશે. પણ કમનસીબી જુઓ, હજુ તો ટાંકીમાં પાણી ભરીને તેનું ચેકિંગ કરાયું ત્યાં જ ભ્રષ્ટાચારના રેતી, કપચી અને સિમેન્ટથી બનેલી પાણીની ટાંકીની પોલ ખુલી ગઈ. આખી ટાંકી કડળભૂસ થઈ ગઈ. સુરતની આ ટાંકી તૂટતા સરકારને આર્થિક નુકસાન તો થયું, પણ તેનાથી વધારે નુકસાન સરકારની ઇમેજને થયું. અને એટલે જ તેનો પડઘો સીધો કેબિનેટમાં પડ્યો. કેબિનેટની બેઠકમાં ટાંકીની ચર્ચા કરાઈ અને મુખ્યમંત્રીએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે આ ગુનાહિત બેદરકારી છે અને સરકાર કોઈની પણ શરમ રાખ્યા વિના દાખલારૂપ પગલાં લેશે. આરએનબીએ જે પ્રકારે મુખ્યમંત્રીશ્રીએ પગલાં લેવડાવ્યા છે, આજે કોન્ટ્રાક્ટરો એમાં ટેન્ડર ભરતા પણ મુશ્કેલીમાં આવી ગયા છે. જે ભૂતકાળમાં નાની મોટી ગરબડી કરતા હોય એ પ્રકારના એસઓઆર, એ પ્રકારની ક્વોલિટી માટેના રૂલ્સ આપ પણ જાણો છો, એ પ્રકારની ક્વોલિટીના કામ પણ થઈ રહ્યા છે. એ જ પ્રકારે બધે સુધારો કરવા માટેની વાત એ મુખ્યમંત્રીશ્રીએ કરી છે. પણ નીતિ નિયમ પ્રમાણે જેમને જે કરવાનું હોય છે એમને ભલે કરે, એમનો વાંધો નથી હોતો. કોઈ ખોટું કર્યું હોય તો એના નિયમ પ્રમાણે એને સજા પણ થતી હોય છે, પણ ગુણવત્તામાં બાંધછોડ ન થાય એ પહેલી પ્રાયોરિટી હોય છે. તડકેશ્વરની ટાંકી મામલે પાણી પુરવઠા વિભાગે 3 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. તમામ એજન્સીના લોકોની ધરપકડ કરી છે. એના માટે સંબંધિત જે કાર્યપાલક ઇજનેર હતા, નાયબ કાર્યપાલક ઇજનેર હતા, એમાં બંનેને સસ્પેન્ડ કર્યા. ત્રીજા એક અંકિત ગરાસિયા હતા, એ પણ કાર્યપાલક ઇજનેર હતા. એટલે 3 અધિકારી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ લોકોની ઉપર પોલીસ કેસ પણ કરવામાં આવ્યો છે, એજન્સી ઉપર અને અધિકારી ઉપર પણ. એમાં એજન્સીના લોકોની ધરપકડ થઈ છે. બીજી બાજુ પોલીસે એક્શન શરૂ કરી. અધિક્ષક ઇજનેરની ફરિયાદના આધારે કાર્યપાલક ઇજનેર જય ચૌધરી અને અંકિત ગરાસિયા સહિત એજન્સીના માલિકો સામે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો. આમ અત્યાર સુધીમાં 2 એન્જિનિયર અને 5 કન્સ્ટ્રક્શન કંપનીના માલિકો મળી કુલ 7 આરોપીઓને દબોચી લેવાયા છે. સરકાર સામે છેતરપિંડી અને જનતાના જીવ જોખમમાં મૂકવા બદલ આ તમામ સામે કડક કાયદાકીય સકંજો કસાયો છે. એમાં બાબુલાલ અંબાલાલ પટેલ પોતે અને એમના ભાગીદાર તરીકે ધવલભાઈ અને જસ્મીનભાઈ, એટલે ટોટલ આ 4 આરોપી. એ સિવાય જે પીએમસી કન્સલ્ટન્સી કંપની છે માર્સ, એ માર્સના જે પ્રોજેક્ટ મેનેજર છે અને મેઇન એના માલિક છે બાબુભાઈ, અને એમના સાઇટ એન્જિનિયર તરીકે જેણે ફરજ બજાવવાની હતી એ જીગરભાઈ પ્રજાપતિ, કે જેણે દરરોજ સાઇટ ઉપર હાજર રહી અને જે કામગીરીનું સર્વે કરી અને એની યોગ્યતા જે છે, ગુણવત્તા જે છે, ચકાસણી કરવાની હતી, એ જીગરભાઈ પ્રજાપતિ. આટલા લોકોની ધરપકડ કરેલ છે. તડકેશ્વરની આ ટાંકી તો તૂટી ગઈ, પણ તેને તંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને ખુલ્લી પાડી દીધી. પાણી પુરવઠા મંત્રીએ માહિતી આપી કે ટાંકીનો કોન્ટ્રાક્ટ 94,84,000માં 2 કોન્ટ્રાક્ટરને અપાયો હતો. યોજના હતી. કોન્ટ્રાક્ટર હતા જયંતિ સુપર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ મહેસાણા અને બાબુભાઈ અંબાલાલ પટેલ મહેસાણા. આ કામગીરી કરી રહ્યા હતા અને 19 તારીખે લગભગ બપોરે 12 થી 1ના ગાળાની અંદર ટેસ્ટિંગ કરતા ટાંકી ધરાશયી થઈ ગઈ છે. હાલ આ બાંધકામ કરનાર એજન્સીના જવાબદાર લોકોની ધરપકડ કરવા માટેની તજવીજ હાથ ધરાઈ છે. સમગ્ર બાંધકામની ગુણવત્તા અને વપરાયેલા મટીરીયલની તપાસ કરવા માટે સ્પેશિયલ ટીમની રચના કરાઈ છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો પાસે બીજા કેટલા કામ છે. આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરે બીજા કામમાં તો દાટ નથી વાળ્યો ને. આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરની સાઠગાંઠ કોની સાથે છે?
કારણ કે એક બાજુ અમદાવાદની 75 વર્ષ જૂની ટાંકી છે જેને તોડવા માટે જેસીબી બોલાવવું પડ્યું અને ટાંકીના માથે ચડાવવું પડ્યું, તો બીજી બાજુ સુરતના તડકેશ્વરની આ ટાંકી છે કે જે ટેસ્ટિંગમાં જ જમીન દોષ થઈ ગઈ. સરકારે હાલ આ ભ્રષ્ટાચારીઓ સામે લાલ આંખ કરી છે, પણ જોવાનું એ રહેશે કે શું આરોપીઓ સામે કાર્યવાહી થાય છે, અને જો કાર્યવાહી થાય છે તો કેવી કાર્યવાહી થાય છે. તંત્રએ આ વખતે દાખલો બેસાડવો પડશે, જેનાથી ફરી કોઈ કોન્ટ્રાક્ટર એ જનતાના ટેક્સના પૈસાનો આવો ખેલ પાડવાની હિંમત ન કરે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.